જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? તો જો સવાર થઈ ગયું છે, મોર્નિંગ થઈ ગયું છે અને આજે 18 તારીખ છે, મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં કેટલો સરસ ઠંડો પવન હોય. એ તો સવારમાં જ ઠંડો પવન હોય, બપોર થાય ત્યાં ખબર પડે લૂ આવતી હોય. ઉનાળામાં તો પણ એમ જ હોય ને, સૌની મોસમ પ્રમાણે હવના ભાવ ભજે એવું હોય ને. શિયાળામાં ઠંડી હોય, ઉનાળામાં ગરમી હોય, ચોમાસામાં વરસાદ હોય. તો જો સવાર થઈ ગયું છે, સવારનું કામકાજ પતી ગયું છે અને હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરવાની છે. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. પ્રકૃતિ અત્યારે ગુજરાતમાં શું હાલે છે? મમ્મી પ્રકૃતિ તો તું મને શું કે પ્રકૃતિ એમ ન બોલે પ્રકૃતિ પછી એને લાકડી હોય ને એમ એને એમ બોલાય મમ્મી લાકડી સ્ટીક લાકડી સ્ટીક સ્ટીક કે મમ્મી સ્ટીક મમ્મી સ્ટીક સ્ટીક મમ્મી સ્ટીક બાને એમ કીધું હોય તો શું કે બા? હું વાડી સ્ટીક અને સ્ટીક ન કહેવાય, લાકડી કહેવાય, લાકડી. તને મારવાની કા? તને મારવાની. અને બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો એક કઠોળનું શાક હોય છે ને તમને ખબર છે, એક આપણે લીલોતરી હોય છે. તો મઠ પલાળી દીધા હતા, તો મઠનું શાક બનાવવાનું છે અને બીજું બનાવવાનું છે તુરિયાનું શાક. તુરિયાના શાકમાં વધારે રોટલા બનાવવાના હોય ને રોટલી આજે ઓછી બનાવવાની છે. તો આજે છે ગુડ ફ્રાઈડે, એટલે ગુડ ફ્રાઈડેની તો બધાને રજા જ હોય છે. અને ઓમે પ્રકૃતિને તો વેકેશન પડી ગયું છે, એટલે એ કોઈ ટેન્શન નથી. ગુડ ફ્રાઈડે છે પણ એને તો વેકેશન પડી ગયું છે, એક્ઝામ વહેલી પૂરી થઈ ગઈ છે. હવે અમારા પ્રકૃતિબેન આવી ગયા 8મા ધોરણમાં, માધ્યમિકમાં આવી ગયા. અને મેં કીધું હમણાં તો તું છે ને ખાસ ધ્યાન રાખજે, કેમ કે માધ્યમિકમાં થોડું ભણતરે હવે જોવું પડે. હવે 10માનું 9માનું, કેમ કે 10મામાં 12મામાં તો ખાસ કરીને મહેનત કરવી પડે, એટલે હવે બધું ધ્યાન દેવું પડે. ટ્યુશને રખવું પડશે. ટ્યુશન તો ઓલરેડી છે જ, પણ હવે વધારે ધ્યાન દેવું પડશે. તો ચાલો હવે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બોલો. તો પ્રકૃતિબેન વાળ ધોયા છે, એને શું બેઠી બેઠી લેપટોપમાં કરે? ફોટો પાવર બને. હું પાવર પોઈન્ટ. હા, પ્રકૃતિબેન જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કેમ બોલે? ચશ્મા પહેલે મમ્મી મમ્મી કેમ? ગુજરાતમાં શું હાલે? મમ્મી પછી કેમ? શું કીધું મમ્મી? પ્રકૃતિબેન આવું તો જો આપણો વે થઈ ગયો છે, કેમ કે રસોઈ કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે. રસોઈમાં બનાવવાનો છે તુરિયાનું શાક બની ગયું છે, મઠનું શાક બની ગયું છે અને મમ્મીને મજાના છે. જો મમ્મી 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 ઉઠો. હે હું વાતે 12 વાગ્યા બપોરના? હે ખાવું નથી? હાલો, જમવું નથી તમારે? હે પછી મમ્મીને મજા નથી તો મમ્મી ઉતા છે. પ્રકૃતિબેન પાવર. તો ચાલો, તમને અમારો નાનો એવો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બહુ લોંગ વિડીયો નથી, શોર્ટ વિડીયો જેવું જ છે. તો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો બનાવવા માટે તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય.